આ સંસારમાં તારી સમૃદ્ધિના ભંડાર ભર્યા છે બહુ કે ભગવાનની ઈશ્વરની સંપત્તિ અને આપણી સંપત્તિમાં શું ફરક, પરમાત્માની સમૃદ્ધિ અને આપણી સમૃદ્ધિમાં શું ફરક. આપણી સમૃદ્ધિ છે, આપણી સંપત્તિ છે, એ ગમે ત્યારે બગડી અને અટકી જાય, અને ઈશ્વરની સંપત્તિ એ તો સૂર્ય, ચંદ્ર, ધરતી, આકાશ, સમંદર, પહાડ, નદીઓ, આ બધું છે ઈશ્વરની સંપત્તિ છે. આપણે સૂર્ય સામો જોઈ એને શું વર્ણન કરી શકીએ? એટલું જ થાય કે આ હા હા, બસ આ હા આવે ને ત્યાં વાર્તા પૂરી. આ ઈશ્વરની સમૃદ્ધિ છે. દરિયા કિનારે આપણે ફરવા જોઈએ તો એ મજા લઈ શકીએ, મોજ માણી શકીએ, પણ એના વર્ણન ન કરી શકીએ. હવે દરિયા કિનારે જઈને આપણે શું વર્ણન કરી શકીએ? એમ જ આપણા મોઢામાંથી નીકળે કે હા હા હા, કેવો દરિયો છે. એટલે કવિ કાગ બાપુ કહે છે કે આકાશ ના ઘડનાર નાગર કોણે રે ગોળ્યા હશે, આકાશની માતા તણા કોઠા કહો કેવડા હશે, ઈ જાણવા જોવા તણે દિલ ઝંખ ના ખટકી રહી, એ અંતે મતી અટકી રહી, બ્રહ્માંડમાં ભટકી રહી. ઈશ્વરની સમૃદ્ધિ, ઈશ્વરની રચના, ભગવાન પરમાત્માની જે રચના છે ને, આપણે જોઈ શકીએ, જાણી ન શકીએ. એ ભગવાનની પરમાત્મા છે.